એક નહીં, બે નહીં, પણ ત્રણ નહીં, સાત દીકરી બાદ એક દીકરાનો જ્યારે જન્મ થયો, કેટલી બધી માનતાઓ એમને રાખી હશે, માની હશે. ત્યારે દીકરાનો જન્મ થયો અને દીકરાનું જ્યારે મોત થયું અને એનો આઘાત લાગતા પિતાને પણ હાર્ટ એટેક આવતા એનું કમનસીબે મોત થયું છે. મોરબીના હળવદનો આ બનાવ છે. નમસ્કાર, આપની સાથે હું પાર્થ વેલાણી. હળવદ તાલુકાના શક્તિનગર ગામે જે એક ગરીબ આર્થિક પરિસ્થિતિમાં જીવતા ભાવેશભાઈ ભટ્ટ જે બ્રાહ્મણ પરિવારમાંથી આવે છે અને એ પરિવારને ત્યાં 7 દીકરીઓ હતી. 7 દીકરીઓ બાદ દીકરાનો જન્મ થયો અને જન્મની વેળાએ એ દીકરો મરી જતા પિતાને જ્યારે હાર્ટ એટેક આવતા એનું મોત થયું હતું. જ્યારે પરિવારે પણ એની પિતાની છત્રછાયા દીકરીઓએ ગુમાવી હતી અને ખૂબ જ એક કપરી ક્ષણ એને માટે કહી શકાય મિત્રો, કારણ કે એ દીકરીઓ માટે પિતાની છત્રછાયા ગુમાવી અને પરિવારનું ગુજરાન ચલાવવું એના માટે ખૂબ જ એક પીડાની ક્ષણ કહી શકાય. અને આ ક્ષણ અને આ વેળાએ ખૂબ જ એક પરિવારની આ મોટી દીકરી છે મિત્તલ, કે એમને જે પિતાની જ્યારે અંતિમ ક્રિયા એને જે કાંધ આપી અને અગ્નિ સંસ્કાર જે કર્યા હતા, જે ખૂબ જ ચારે બાજુ હળવદમાં એની ચર્ચાઓ થઈ રહી છે. અને આ પીડાની ક્ષણ એના માટે શું એની અંતિમ એની ઈચ્છા અને એની લાગણી એટલી બધી હશે અને પૂરી નહીં થઈ હોય. અને આ પરિવારમાં જે પિતાની છત્રછાયા ગુમાવી એક ખૂબ જ એક મોટો પરિવાર માટે આઘાતજનક પગલું કહી શકાય મિત્રો, કારણ કે જે 7 દીકરીઓ છે અને માને એક દીકરો જન્મ્યો હોય, કેટલી માનતાઓ એમને રાખી હશે. અને એ દીકરો નું પણ મોત થાય અને સાથે પિતાનું પણ મોત થાય ત્યારે આને પરિવાર ઉપર કેવી અત્યારે પરિસ્થિતિ ગુજરી રહી હશે અને શું હાલત હશે, તો એ જ સમજી શકતા હોય છે મિત્રો. અને ખાસ તો લોકોને પણ એને આર્થિક રીતે મદદ કરવા માટે જે અપીલ કરવામાં આવી રહી છે. નમસ્કાર.